શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. તો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ. આજે મારા મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જેમના ઘણા રૂપ છે. તેઓ એક સંન્યાસી છે, આધ્યાત્મિક ગુરુ છે, લાઈફ કોચ છે, રાઇટર છે અને સોશિયલ મીડિયાના રોક સ્ટાર છે. પ્લીઝ વેલકમ ગૌર ગોપાલ દાસ. અને આપકી અદાલતમાં હવે હું આમંત્રિત કરી રહ્યો છું આપણા આજના જજને. આપણા આજના જજ ઘણા ખાસ છે. દુનિયાની જાણીતી ડિપ્લોમેટ છે, ફોર્મર એમ્બેસેડર છે, યુનાઇટેડ નેશન્સમાં અસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ રહી ચૂકી છે. પ્લીઝ વેલકમ લક્ષ્મી પુરી. કાર્યવાહી શરૂ કરવામાં આવે. પરવાનગી છે. તો તમે તૈયાર છો? શરૂ કરીએ કેસ. હાજી જરૂર. સૌથી પહેલા તો હું કંઈક કહેવા માંગીશ જી. કે હું ક્યારે પહેલા અદાલતના કઠેરામાં પહેલા બેઠો નથી. પહેલી વાર બેઠો છું. અને સામે કોણ છે જો જે બધાને ગ્રીલ કરે છે, જે બધાને સવાલો પૂછતા રહે છે, આરોપો લગાડતા રહે છે. અને આ કોઈ સ્કૂલ કોલેજ વાળા સવાલો થોડી છે કે કંઈ પણ જવાબ આપી દો, ફિરવી તોડીને કંઈ પણ બોલી દો. અને મારો દિલથી ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું કે તમે મને આજે અહીં આમંત્રિત કર્યો. આપકી અદાલતને પણ 30 વર્ષ થઈ ગયા રજતજી. 30 વર્ષથી આપકી અદાલતનો આ પ્રોગ્રામ, આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. અને હું હંમેશા કહું છું કે ઓલ મેન્સ ક્લબ હતો, બધા પુરુષ જતા હતા ત્યાં. અને એ ક્લબનો જે હેડ હતો, મુખી હતો, એણે કહ્યું કે આપણા જે વર્માજી બેઠા છે ને અહીંયા, આ વર્માજીની 50મી એનિવર્સરી, લગ્નની 50મી વર્ષગાંઠ છે. પછી વર્માજીને બોલાવ્યા અને વર્માજીએ કહ્યું, બધા પુરુષો કે તમારો પોતાનું રાજ કહો. 50 વર્ષ સુધી શાદીશુદા છો સર તમે? સહેલી વાત નથી. કેવી રીતે ચલાવી 50 વર્ષ સુધી લગ્ન સર? વર્માજી બધા પુરુષોને જોયું અને કહ્યું, જ્યારે અમારા લગ્નની 25મી વર્ષગાંઠ હતી ત્યારે હું મારી પત્નીને સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયો હોલિડે માટે. તો ક્લબના હેડે બધા પુરુષોને જોયું અને કહ્યું, ધીસ ઇઝ હાઉ યુ ડુ ઇટ મિસ્ટર વર્માની જેમ. પછી આ મુખિયાએ મને પૂછ્યું, વર્માજી હવે તો 50મી આવી રહી છે, 50મી વર્ષગાંઠ પર તમે શું કરશો? બોલે, હું સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યો છું એને પાછી લાવવા માટે. તો હવે જોજો, એક વાત કહેવા ઈચ્છું છું અહીંયા. જો 50 વર્ષ તમારે એક સાથે નથી રહેવું અને પછી લગ્નની વર્ષગાંઠ ઉજવવી છે તો શું મોટી વાત છે જી. પણ 50 વર્ષ જો એક સાથે રહેવું છે, બધા ઉતાર ચઢાવને સાથે સહન કરવાના છે, એકબીજાની આદતોને સાથે સહન કરવાની છે, ત્યારે 50 વર્ષ માટે તો જોરદાર તાળીઓ બને છે ને. તો રજતજીની આપકી અદાલતની 30મી વર્ષગાંઠ છે. આ 31મું વર્ષ ચાલી રહ્યું છે. તો એમાં એટલા ઉતાર ચઢાવ આવ્યા હશે, કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા હશે, કેટલી મુશ્કેલીઓ આવી હશે, પણ 30 વર્ષ સુધી કોઈ વસ્તુને બનાવી રાખવી, બધા ઉતાર ચઢાવ છતાં પણ આ 30th એનિવર્સરીના સેલિબ્રેશન માટે તો જોરદાર તાળીઓ બને છે રજતજી માટે. ગોપાલદાસજી, હું હંમેશા લોકોને એક જ વાત કહું છું કે આપકી અદાલત મારા સવાલોથી નથી બની, તમારા જેવા મહેમાનોના જવાબોથી બની છે. થેન્ક યુ જી. આ તમારું બડપ્પન છે. થેન્ક યુ જી. ફરીથી આભાર, તમે મને અહીં બોલાવ્યો. તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ ગૌર ગોપાલ દાસ પર. આપકી અદાલતમાં લાઇફસ્ટાઇલ કોચ સંન્યાસી ગૌર ગોપાલ દાસ પર આરોપ છે કે તેઓ લોકોમાં કન્ફ્યુઝન ફેલાવે છે.
હવે હું તમારા ભાષણ સાંભળું છું. તમે લાગો છો કે કન્ફ્યુઝનની દુકાન છો. તમારા નામમાં જ કન્ફ્યુઝન છે. અમે ગોરા સાંભળ્યું, ગોરી સાંભળ્યું, આ ગોર શું છે? લોકો કહે છે એમનું નામ તો હોવું જોઈતું હતું ગોળ મટોળે દાસ. હાય હાય મારા નામનું કન્ફ્યુઝન. હવે કેટલા બધા તો નામ આપી રાખ્યા છે આ લોકોએ મને. હવે નવું એક એડ કર્યું છે ગૌરવ ગોપાલદાસ. એ તો પણ ઠીકઠાક છે. ગૌરવ ગોપાલદાસ કોઈકે હમણાં રિસેન્ટલી કહ્યું એમને કહેવું જોઈએ ગોગલ ગોપાલદાસ. અને હવે નવું પડ્યું છે ચેલડી સ્વામીજી. ચેલડી સ્વામીજી. પછી કોઈકે લખ્યું પન વાલે બાબા, જે પન બોલતા રહે છે. તો આ રીતના અલગ અલગ નામે મને આપતા જાય છે. અને હું ઘણી વાર કહું છું નામમાં શું રાખ્યું છે. એક અમેરિકન કપલ હતું, હસબન્ડ અમેરિકન, વાઇફ ઇન્ડિયન. અને પતિને પૂછ્યું કે આપણે જે પહેલા વાળા છે ને છોકરાઓ છે, ટ્વિન્સ છે, જોડવા છોકરા છે, બંને છોકરા છે, શું નામ આપીએ? પતિએ કહ્યું ચિંતા નહીં કર, આપણે ના પહેલી વાર અમેરિકન નામ આપીશું. આપણે નામ રાખીશું પીટર અને રિપીટર. બીજી વાર ફરી જોડવા થયા, છોકરીઓ થઈ. પત્નીએ કહ્યું હવે શું નામ રાખીશું? પતિએ કહ્યું હવે ઇન્ડિયન નામ રાખીશું, છોકરીઓ છે ને, તારા અને સિતારા. ત્રીજી વાર ફરી જોડવા થયા, 6 થઈ ગયા. હવે છોકરા થયા આ વખતે, હવે શું નામ રાખીએ? પતિએ કહ્યું મેક્સ અને ક્લાઇમેક્સ. ચોથી વાર ફરી જોડવા થયા, બોલે હવે શું રાખીએ? હવે 8 થઈ ગયા. પતિએ કહ્યું સ્ટોપ એન્ડ ફૂલ સ્ટોપ. આને પછી હવે સહન નહીં કરી શકીએ. તો હું ઘણી વાર કહું છું આમાં શું રાખ્યું છે જીવ. હું હંમેશા કહું છું જ્યારે આપણે જન્મીએ છીએ ને જી, ત્યારે આપણી પાસે માત્ર શ્વાસ હોય છે, નામ નહીં. કોઈ જન્મ્યું છે નામ લઈને કે મારું નામ ઇબ્રાહિમ, મારું નામ વિશાલ. જ્યારે આપણે જન્મ લઈએ છીએ તો બસ શ્વાસ લઈએ છીએ, આવીએ છીએ, આ નામ નથી હોતા આપણા. અને જ્યારે આપણે મોત થઈ જાય છે ને, બસ નામ રહી જાય છે ને શ્વાસ બંધ થઈ જાય છે. અને આ શ્વાસોના અને નામની વચ્ચેનું જે સફર છે એને જિંદગી કહે છે. ધ જર્ની બિટવીન બ્રેથ એન્ડ નેમ ઇઝ કોલ્ડ લાઈફ. અને એટલે ના તો મારે શ્વાસ પર ધ્યાન આપવું છે અને ના તો મને નામ પર ધ્યાન આપવું છે. શ્વાસ અને નામની વચ્ચે જે કામ છે એના પર ધ્યાન આપવું છે. કારણ કે જે હું કામ કરીશ એ કામથી મારું નામ બનશે. તમારા કામમાં પણ કન્ફ્યુઝન છે. તમે કોલેજમાં સિંગર બનવા ઈચ્છતા હતા, જી કોમ્પિટિશનમાં ગયા, ગીત ગાયું, જજેસે કહ્યું ફાટેલા વાસ જેવો અવાજ છે. જી કામમાં પણ કન્ફ્યુઝન. તમારા મતે કેટલા લોકોએ ક્યારેક કોઈને પ્રેમ કર્યો છે? હાય હાય સોરી, ઘણા લોકો. કેટલા લોકો છે જેમનું ઘણા લોકો સાથે ચક્કર ચાલી રહ્યું છે? આ જુઓ કેટલા છોકરાઓ હાથ ઉઠાવી રહ્યા છે જી. હિંમત જુઓ આ છોકરાની, આ હાથ ઉછળી રહ્યો છે, જોરદાર તાળીઓ. આ બાઈસે બતાવે છે પોતાના. હું ઘણી વાર કહું છું કે યુ નો ધ હાઇટ ઓફ ફ્લર્ટિંગ? ધ હાઇટ ઓફ ફ્લર્ટિંગ ઇઝ રાઇટિંગ અ લવ લેટર એન્ડ સેઇંગ ટુ હુમ સો ઇટ મે કન્સર્ન. કોને ખબર છે? હું કહું છું કે જે રીતે તમે કોઈની સાથે સંબંધો બનાવો છો તો ઘણીવાર તમે તમારા મગજથી એનાલાઇઝ કરો છો. છોકરાઓ છોકરીઓને પસંદ કરે છે, છોકરીઓ છોકરાને પસંદ કરે છે. જુઓ આ ઘણી સુંદર છે પણ એનામાં મગજ નથી. આનું મગજ એકદમ સરસ છે પણ આ સુંદર નથી. આ મગજવાળી છે અને સુંદર પણ છે પણ પૈસા નથી. આનું બધું છે પણ ફેમિલી માની નથી રહી. આવા ઘણા ઓપ્શન હોય છે ને, અને તમે બધા ઓપ્શન્સને લઈને એનાલાઇઝ કરતા રહો છો. અને પછી શું થાય છે? જ્યાં દિલ ધડકે છે ને એની પોતાનું જીવન આપી દઈએ છે. મગજથી તો ઘણું એનાલિસિસ ચાલે છે જે આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, આમાં સારું છે, આમાં ખરાબ છે. પણ જ્યારે દિલ ધડકે છે ને કોઈના માટે
ત્યારે તેને જ પોતાનું જીવન, પોતાની લાઈફ આપી દઈએ છીએ. મેં કરિયરમાં એવું જ કર્યું છે જી. મારું કરિયર જે હતું ને, આ મારા લવ મેરેજ હતા, જેમાં છોકરીઓમાં જોઈ રહ્યા છે ને તેમ હું બધા ઓપ્શન્સ જોઈ રહ્યો હતો. આમાં આ સારું છે તો આમાં આ ખરાબ છે, આમાં આ સારું છે તો પણ આમાં ઓલું ખરાબ છે, આ સરસ રીતે કરી શકું છું, આટલો ફાટેલો અવાજ પણ નહીં થઈ શકે, આ થશે, આ થશે, આ નહીં થશે, આ તે થશે. પછી દિલ ધડકવા લાગ્યું, આંખો મળી, દિલ ધડકવા લાગ્યું, પ્રેમ થઈ ગયો જી. અને નક્કી કરી લીધું આ કરવું છે. તો જે આજે કરી રહ્યો છું, આ મારું લવ અફેર છે, સક્સેસફુલ લવ અફેર છે જી. હજી સુધી ચાલી રહ્યું છે. 30 વર્ષ થઈ ગયા, હજી સુધી ચાલી રહ્યું છે. તો તમને પણ અભિનંદન, તમારા પણ 30 વર્ષ થઈ અરે ગયા. થેન્ક યુ જી, થેન્ક યુ. સેમ ટુ સેમ. પણ તમે ઇસ્કોનમાં રહો છો, ભગવા પહેરો છો, તિલક લગાવો છો, સાધુ છો, પણ બધું ધ્યાન કમાણી પર રહે છે. હાય 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 હાય, રજતજી છોડશે નહીં આજે મને. ઘણા વર્ષો પહેલા જ્યારે મારો એક વિડીયો પહેલો વિડીયો જે ઘણો વાયરલ થયો હતો, એ મેં ટોકમાં યુથના પ્રોગ્રામમાં મેં વાત કરી હતી. અને જ્યારે એ વાત બોલી તો કોઈકે આ જ જોકને આઉટ ઓફ કોન્ટેક્ટ કાઢીને વાયરલ કરી દીધો. પણ એનાથી જ મારી યાત્રા શરૂ થઈ ગઈ અને આજે હું તમારી સામે બેઠો છું. એ વિડીયો નહીં હોત તો હું આજે નહીં હોત. એ વિડીયોમાં મેં કહ્યું હતું કે જો કોઈ ટીચર, સ્કૂલ ટીચર જીવનભર મહેનત કરે તો કેટલા પૈસા બચાવી લેશે બોલો? એકાદ 10 લાખ, 5 લાખ બચાવી લેશે. એક એવરેજ એન્જિનિયર જીવનભર કામ કરે તો જીવનભરમાં કેટલું બચાવી લેશે? એક 20-25 લાખ, હે ને? મેં નથી કહ્યું જી. એટલે હું કહું છું, ચૂઝ યોર કરિયર વાઇઝલી ગાઈઝ. કોઈ એક પુરુષે 25 વર્ષનો એક છોકરો હતો, 80 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. 25 ગોટ મેરીડ ટુ 80 years old. તો એના દોસ્તે પૂછ્યું, ભાઈ તું 25 વર્ષનો છે, એ 80 વર્ષની છે, ઘણી પૈસાવાળી હતી, શું ભાઈ તે એનામાં? એણે કહ્યું, પહેલા તો એની ઇન્કમ, બીજું તો એના દિવસ ઓછા. એ જ જોઈને એની સાથે લગ્ન કરી લીધા. હવે તમારાથી સારા તો એ બાબા બાગેશ્વર છે. હાજી. ભગવા પણ નહીં પહેર્યા હા અને કાપલી કાઢીને કરોડો લોકોને ફોલોઅર્સ બનાવી લીધા. જી તમે રીલ્સ બનાવતા રહી ગયા. જી. હવે જુઓ જી, તમારામાંથી કેટલા લોકોને કેરી પસંદ છે? ઓકે, પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને સફરજન પસંદ છે? પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને જમરૂખ પસંદ છે? પરફેક્ટ. ઊંધો સવાલ પૂછીએ, તમારામાંથી કેટલા લોકોને કેરી પસંદ નથી? ઓકે, અચ્છે, અમુક ભાગ્યશાળી જીવો. તમારામાંથી કેટલા લોકોને સફરજન પસંદ નથી? પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને જમરૂખ પસંદ નથી? જુઓ, આપણે બધાની લાઇક્સ અને ડિસલાઇક્સ અલગ અલગ હોય છે ને. કોઈ લોકોને સફરજન પસંદ છે, કેટલાક લોકોને કેરી પસંદ હોય છે, અમુક લોકોને જમરૂખ ભાવે છે, અમુક લોકોને દ્રાક્ષ ભાવે છે. હવે સારી વાત શું છે ને, સૃષ્ટિએ દરેક માટે એક ફળ આપ્યું છે, જે ફળનો તે સ્વાદ લઈ શકે છે અને જે ફળથી નરિશમેન્ટ, શક્તિ મેળવી શકે, શક્તિ લઈ શકે. એ જ રીતે સમાજમાં અલગ અલગ પ્રકારના ફળ છે અને દરેક ફળની યુએસપી અલગ અલગ છે. કોઈ રીલ બનાવે છે, કોઈ કાપલીઓ કાઢે છે, કોઈ ભાષણ આપે છે, કોઈ ગીત ગાય છે, કોઈ કેસ ચલાવે છે, અને કોઈ કેસ ચલાવે છે. જો જે સાધુ બને છે, સંન્યાસી બને છે, એમના વિશે તો કહે છે કે માયા, મોહ બધું જી ત્યાગી. બિલકુલ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શું ભણાવવા ગયા હતા? હાય હાય હાય, કેસ તો ઘણો જોરદાર ચાલી રહ્યો છે જી. એક રજતજીના રિસર્ચ માટે જોરદાર તાળીઓ જી. પૂરા 100 રિસર્ચ કરીને આવ્યા છે આ.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં હું શું કરવા ગયો હતો? ઠીક એ જ કરવા ગયો હતો જે આપકી અદાલતમાં કરવા આવ્યો છું. હે ને? ઠીક એ જ કરવા ગયો હતો જે આપકી અદાલતમાં કરવા આવ્યો છું. તો જ્યાં જઈશ ત્યાં બોલવાનો એ વિષય હશે. કોલેજમાં જઈશું તો બોલશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જઈશ તો મની એન્ડ ધ યુઝેસ ઓફ ધ મની રાઇટ માટે બોલીશ. યુનાઇટેડ નેશન્સ બોલવામાં આવ્યું તો ક્લાઇમેટ ચેન્જના યોગા પર બોલવા માટે બોલાવ્યો હતો. જ્યાં જઈશ જેવો દેશ એવો વેશ બોલવામાં પહેરો જ પડે છે. એ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ગયો હતો. જો હવે તમારા ચક્કરમાં શું થયું છે, ઘણા બધા લોકો જે આઈઆઈટી થી પાસ થયા છે, આઈઆઈએમ થી પાસ થયા છે, કોઈની માઇક્રોસોફ્ટમાં જોબ હતી, એ પણ વિચારી રહ્યા છે કે સાધુ બની જઈએ, હા, સંન્યાસી બની જઈએ, ઘણી કમાણી છે. સૌથી પહેલા સાધુ સંન્યાસી બનવાનો હેતુ પૈસા કમાવાનો હોતો જ નથી. તમને બધા કેટલા છોકરાઓએ સેફ્રન કેસર જોયું છે? હને? આપણે બધા ખાઈએ છીએ. ખીરમાં ક્યારેક કેસર હોય છે, રસમલાઈમાં કેસર હોય છે. સારું, જ્યારે તમે કેસરનો ઉપયોગ કરો છો, તમારામાંથી અમુક લોકો રસોઈ કરે છે. રસોઈ કરો છો? તો જે કેસર યુઝ કરે છે, તો કેસરમાં ઘણી વાર મોઇશ્ચર હોય છે ને, તો એ કેસરને પહેલા તવા પર ગરમ કરવામાં આવે છે, એટલે એનું મોઇશ્ચર નીકળી જાય. પછી એને તવા પર ગરમ કર્યા પછી થોડા દૂધમાં લઈને કેસરને રગડવામાં આવે છે. રગડવામાં આવે છે. અને જ્યારે રગડાય નહીં છે ને કેસર, જે પહેલા તો કેસર શેકાય છે, પછી દૂધમાં રગડવામાં આવે છે, પછી ધીરે ધીરે એની સુગંધાનો સ્વાદ અને એનો રંગ એ દૂધમાં આવે છે, અને જે પછી આપણે આપણા વ્યંજનમાં એને ખાઈએ છીએ. કેસરી રંગનો મતલબ જ આ છે જી. પહેલા શેકાવાનું, તપસ્યાની આગમાં, ક્યારેક ક્યારેક અપમાનની આગમાં, ક્યાંક ક્યાંક અપમાન નથી સહન કર્યા. તમને શું ખબર સર? જ્યારે જતા હતા તો આજે તો સોશિયલ મીડિયા છે તો બધા આવી રહ્યા છે. जिनके ना आते थे जवाब उनके सलाम आने लगे. मेरा वक्त क्या बदला, मेरे नीम के पेड़ पे आम आने लगे. તો આજે તો બધા જ આવી રહ્યા છે. આજે તો બધા જ આવી રહ્યા છે. આજે દેખાઈ રહ્યું છે જે બધાને. પહેલા હતું તો જીવન કોઈએ જોયું નથી. આ પ્રકારે તપસ્યા જોઈ નથી. રાત્રે 1:30 વાગે સૂઈને 3 વાગે ઉઠીને સાધના કરી રહ્યા છે. એ તો કોઈ જોયું નથી. સાધુ સંન્યાસી બનવાનો હેતુ કેસર બનવું છે, સળગવું છે, સળગવું છે, પોતાની જાતને શીખવી, રગડાઈ જવું અને બીજાના જીવનમાં રંગ લાવવા, સ્વાદ લાવવો, મહેક લાવવી. આ જ્યારે થાય છે ને ત્યારે સાધુ બને છે. બરાબર છે ને? જો જ્યારે તમે કહ્યું કે જે સીઈઓ છે, જે એજ્યુકેટેડ છે, જે કંપનીઓમાં કામ કરી રહ્યા છે, એ પણ સંન્યાસી બની શકે છે, તો એક સાહેબ ટાઈકોટ કાઢીને તેઓ ભગવા પહેરીને ઓફિસ જતા રહ્યા, નોકરી જતી રહી. પેબ્લો પિકાસોજીથી કોઈએ પૂછ્યું છે કે એક મહિલા આવી કહેવા લાગી, સર તમે મારો પેન્સિલ સ્કેચ બનાવશો? પેબ્લોજી કહ્યું 20 સેકન્ડમાં આમ પેન્સિલ સ્કેચ બનાવ્યું, એમના હાથમાં આપ્યો અને કહ્યું $30,000. મેડમે કહ્યું, પેબ્લો ભાઈ 30 સેકન્ડમાં તે બનાવ્યું છે, એના માટે $30,000? પેબ્લોએ કહ્યું, જુઓ મેડમ, આ $30,000 આ સ્કેચ 30 સેકન્ડમાં બનાવવાના નથી. આ $30,000 30 વર્ષ ઘસવવાના છે, જેને કારણે હું 30 સેકન્ડમાં બનાવી શકું છું. તો ભલે સંબંધો હોય કે ભલે તમારું કામકાજ હોય, ભલે તમારા ઇન્વેસ્ટમેન્ટ હોય, તમારી હેલ્થ હોય, એક દિવસમાં તો વજન નથી ઘટતું ને. ડાયટ કંટ્રોલ કરવો પડે છે, દોડવા જવું પડે છે, વર્ષો મહિનાઓ લાગી જાય છે અહીંયાના ટાયર ઘટાડવામાં. અને આ જ રીતે જો કોઈ સાધુ સંન્યાસી બનવા ઈચ્છે છે ને, તો એક દિવસમાં કઈ હટીને વિચાર નથી આવી ગયો અને ટાઈને સૂટ ઉતારીને બસ જતા રહ્યા ઓફિસ ભગવા પહેરીને. આ શું થયું? આ એક યાત્રા છે, આ એક સફર છે, અને આ સફરમાં જો કોઈને અંદરથી પ્રેરણા આવે તો એને કેમ રોકવો જોઈએ? પહેલા જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે, લગ્ન થાય છે, તો એ શરૂ થાય છે હોલે હોલે હો જાયેગા પ્યાર. પહેલા નથી થતો, એ કનેક્ટેડ નથી થતું, એ નથી બધું થતું, એ હોલે હોલે હો જાયેગા પ્યાર. ચાલવું પડે છે, ચાલવું પડે છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે, અને પછી એક દિવસ છે ને શું ગીત ગાય છે? तुझ में रब दिखता है यारा मैं क्या करूं. પણ શરૂ ક્યાંથી થયું? હોલે હોલે હો જાયેગા પ્યાર. પહેલા દિવસે તો રબ નથી દેખાતા ને. આખી જર્ની હોય છે ને જી. સંબંધોમાં પણ લોંગ ટર્મ રિલેશનશિપ હોય છે ને, ત્યારે હોલે હોલે સે તુજ મેં રબ દિખતા હૈ. અમારું પ્રમોશન પર જુઓ, પહેલા દિવસે આવી જશો તો ઉસ્તાદજી નહીં બની જશો. જે નહીં, જર્ની હોય છે, સફર હોય છે, યાત્રા હોય છે, કરતા રહે છે, લાગીલા રહીએ છીએ, એક્સેલન્સ મેળવીએ છીએ, ત્યારે આવીએ છીએ. જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ છીએ?
તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલા હિટ છો. તમે કઈ રીતે હિટ છો? કારણ કે લોકોને વર્ષો વર્ષ લાગે છે રીલ્સ બનાવતા બનાવતા. ફર્સ્ટ થિંગ ઇઝ બિંગ એટ રાઇટ પ્લેસ એટ રાઇટ ટાઈમ. અમે જ્યારે સોશિયલ મીડિયા જર્ની શરૂ કરી હતી ત્યારે સોશિયલ મીડિયા આટલું મોટું ન હતું. ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આટલા વધારે ન હતા અને એટલા માટે ત્યારે સોશિયલ મીડિયાનો ગ્રોથ થવો ઘણો સહેલો થયો હતો કમ્પેર ટુ આજે. તો એટલે એવું કહેવું કે મેં ઘણા મોટા તીર માર્યા છે એ ઘણું ખોટું થઈ જશે. વી વેર એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ઇટ હેલ્પ અસ. હે ને? બીજી વસ્તુ, કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી જે તમારું પેશન છે એને કરતા રહેવું. કન્સિસ્ટન્ટલી તમે જોયું હશે મેં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ નાખ્યા છે, રેગ્યુલરલી નાખતા રહીએ છીએ અને એવું નથી વિચારતા કે આ વિષય નથી ચાલી રહ્યો તો બીજો વિષય નાખી લઈએ, આ નથી ચાલી રહ્યો તો ત્રીજો વિષય લઈ લઈએ, આ નથી ચાલી રહ્યો તો ચોથો વિષય લઈ લઈએ. તો તમે પ્રવીણ કઈ રીતે બનશો? એક્સિલન્સ ક્યાંથી આવશે? ત્રીજી વસ્તુ, ઓથેન્ટિસિટી. બીજું કોઈ કંઈ કહી રહ્યું છે એને જોઈને જો આપણે એ જ કરવા લાગ્યા તો કઈ રીતે થશે જી? બીજાને જોઈને હું ઘણીવાર કહું કે જ્યારે બે કપલ ભારતમાં મળે છે ને તો સ્ત્રીઓ એકબીજાના શૂટ અને જ્વેલરીને જુએ છે અને પુરુષ એકબીજાની પત્નીને જુએ છે. સોરી જી. તો મેં છે ને જી, સોરી, હું મુંબઈ અને ટેમ્પરરી સ્લેગ યુઝ કરી રહ્યો છું. આપણામાં આ કમ્પેરિઝનનો કીડો ઘૂસી ગયો છે આપણા મગજમાં. બીજાની તરફ જોયા કરવું અને એમની જેમ જીવન જીવવાની કોશિશ કરવી ઓથેન્ટિસિટી નહીં બને ભાઈ. હું ઓરિજિનલ છું, ઝેરોક્સ કોપી નહીં, કોઈ ફોટોકોપી નહીં. ખુદાએ ભગવાને મને બનાવ્યો ઓરિજિનલ બનવા માટે. કોઈ બીજા જેવો બનવા માટે બનાવ્યો હોત તો કઈને મોકલાવ્યો હોત ને કે એના જેવો બન. તમારામાં જે ફિંગરપ્રિન્ટ છે બધાના યુનિક છે ને. એક માણસની ફિંગરપ્રિન્ટ કોઈ બીજાને મળતી નથી. તો જો ફિંગરપ્રિન્ટ યુનિક છે તો તમે પણ તમારી ઇમ્પ્રિન્ટ યુનિક બનાવો ને. અને એટલે માટે કમ્પેરિઝન બનાવી છે અને એટલા માટે જ કમ્પેરિઝન કરવી બીજા સાથે પોતાની જર્નીમાં ઘણું મુશ્કેલ થઈ જાય છે આ કામ. તો ઓથેન્ટિસિટી હોવી. અને નંબર 4, એક વાત કહું કે નંબર્સની પાછળ નહીં ભાગો. આખી સોશિયલ મીડિયા દુનિયા એ છે ને કે નંબર્સની પાછળ ભાગવા માટે મજબૂર કરી દીધા છે. તમે ઇમ્પેક્ટની પાછળ ભાગો. ઇમ્પેક્ટ થશે તો નંબર્સ આવશે, નહીં પણ આવે તો કોઈકનું દિલ સ્પર્શી જશે જી તમને. કોઈની જિંદગી બદલી નાખી. જો તમે મેકઅપ આર્ટિસ્ટ છો, એક એક્ઝામ્પલ, અને કોઈને ઘણી તકલીફ થઈ રહી છે પોતાના લુક અને કોઈને કશે જવું છે અને તમારી એક રીલે એમને એક ટીપ આપી દીધી અને એમનું સિલેક્શન થઈ ગયું તો તમે કોઈની જિંદગી બદલી દીધી એ ઓડિશનમાં. અને તો એટલે સોશિયલ મીડિયા જર્નીમાં પણ એવા ઘણા બધા લોકો છે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવ આપી દે છે. આપણે દરેક થોડા દિવસે એવો કોઈ વિડીયો જોઈએ છીએ. કોઈ ખાડામાં પડી ગયું, કોઈની ગાડી ખાડામાં પડી ગઈ, કોઈને રસ્તા પર એક્સિડન્ટ થઈ ગયો, કોઈ ઉપરથી જી. નીચે પડી ગયું, કોઈ પાણીમાં પડી ગયું. એવા લોકોને શું કહેશો? उन्हें कामयाबी में सुकून नजर आया, उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए. है ना? हम सुकून में कामयाबी नजर आए तो हम ठहर गए. अपनी इच्छाओं के ख्वाहिशों की बोझ में तो क्या क्या कर रहा है બશર સાહેબનો શેર છે. अपनी ख्वाहिशों के बोझ में तो क्या क्या कर रहा है बशर. इतना तो जीना भी नहीं है जितना तू मर रहा है बशर. અને તો આપણે છે ને રોજની તારીખમાં ઘણા મરતા જઈએ છીએ. તો હું કહું છું કે સફળ બનવાનું છે, જરૂર બનવાનું છે, કેમ નહીં બનીએ, પણ સફળતાના ચક્કરમાં પોતાની શાંતિને પોતાનો જીવ ગુમાવી દે તો એ સફળતા શું કામની. એટલે મને લાગે છે કે જે સક્સેસફુલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, જે સક્સેસફુલ સેલિબ્રિટીઝ છે, એમણે આ વાતો બોલવી જોઈએ. આ વાતો બોલવી જોઈએ કે સાચી સક્સેસ શું છે. એક ઘણી સરસ કવિતા છે કે लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जा रहे ઘડી हैं. બના રહ્યા. લોકો શું વિચારશે? કારણ કે લોકો શું વિચારશે? लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जो जा रहे हैं.
सोचते हैं वक्त बहुत है हमारे पास, सोचते हैं वक्त बहुत है हमारे पास, अभी क्या इतनी जल्दी पड़ी है, अभी औरों के हिसाब से जी लेते हैं, हमारे पास तो सारी उम्र पड़ी है। दिल और दिमाग की इस कश्मकश में, दिल और दिमाग के इस कश्मकश में जिंदगी के पन्ने बड़ी रफ्तार से पलटते जा रहे हैं। इतना तो हम जिए भी नहीं जनाब अब तक, जितना हम बेवजह रोज मरे जा रहे हैं। वो जણાવો તમને રજતજી, રીલ બનાવતા બનાવતા ફિઝિકલ મરવાવાળાઓની સંખ્યા ઓછી છે અને પ્રાર્થના કરવી જોઈએ અને એજ્યુકેટ કરવા જોઈએ કે આ નહીં થાય, પણ રીલ બનાવવાના ચક્કરમાં જે મેન્ટલ હેલ્થમાં મરી રહ્યા છે ને રોજ, એમની સંખ્યા ઘણી વધારે છે, જે ડિપ્રેશનમાં જતા રહે છે, જે ફ્રસ્ટ્રેશનમાં જતા રહે છે કે અમારું કંઈ થતું જ નથી અને પોતાની વર્થ ખોઈ બેસે છે. આ જે ડેથ છે આ ઘણી વધારે બેકાર ડેથ છે અને એટલા માટે આપણે આપણા પેશનને ફોલો કરવું જોઈએ, પણ હકીકત, વાસ્તવિકતા, સચ્ચાઈના કન્ટેન્ટમાં રહીને, સંપર્કમાં રહીને. અને મને લાગે છે કે આમાં જે લીડર્સ છે એ એમની ફરજ બને છે કે એમને સચ્ચાઈ જણાવે, જેમના આમના સવાલોના જે જવાબ આપ્યા કે રાઈટ ટાઈમ છે તો રાઈટ ટાઈમ પ્લેસ હતી અને એની ક્રેડિટ હું લઉં છું, આ સાચું કહી દેવું જોઈએ, તો એમની આંખો ધીરે ધીરે ખુલવા લાગશે. જી આ સરસ જવાબની સાથે એક બ્રેક લઈ લઈએ. જી. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં ગૌર ગોપાલ દાસ પર આરોપો અને સવાલોનો બધો એક દોર. હવે તો ઘણું નામ છે, હા જી સ્ટાઇલ પણ ઘણી છે. જી. હવે કોઈ કે આવીને તમને કહ્યું ચાલ સંન્યાસી મંદિરમાં, આને માટે તો હું તારી વગડી છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે લાઈફ કોચ ગૌર ગોપાલ દાસ. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालत में मोटिवेशनल स्पीकर सन्यासी गौर गोपाल दास पर आरोप છે કે તેઓ લોકોને મૂર્ખ બનાવે છે. હવે જુઓ, આટલા સમયથી તમે લોકોને પ્રેમ, મોહબ્બત, લવ, લાઈફ શું શું કહી રહ્યા છો, તો તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે? કોઈને જોઈને તમને લાગ્યું કે દિલ મેં બજી ઘંટિયા ટન ટન ટન? હાય હાય, રજતજી આજે છોડશે નહીં મને. એકવાર છે ને એક પાગલનું દવાખાનું હતું અને એ પાગલના દવાખાનામાં એક માણસ ગયો. એણે જોયું કે એક માણસ પંખા પર લટકી રહ્યો હતો, પંખા પર લટકીને કહી રહ્યો હતો કે લૈલા, ઓ લૈલા. તો એ જે આવ્યો એને ડોક્ટર સાહેબને પૂછ્યું, ડોક્ટર સાહેબ આ ગાંડો થઈ ગયો છે કે શું થયું છે? ડોક્ટર સાહેબે કહ્યું આ લૈલા નામની છોકરીની પાછળ હતો. એ લૈલા બીજાને કોઈની સાથે ભાગી ગઈ, એને બીજા કોઈની સાથે લગ્ન કરી લીધા, ત્યારથી અહીં આવીને એ રોજ પંખા પર લટકીને લૈલાને યાદ કરીને લૈલા ઓ લૈલા કરે છે. આ થોડો આગળ ગયો માણસ. આગળ ગયા પછી જોયું હજી એક બીજો માણસ હતો જે પંખા પર લટકીને કહેતો એ લૈલા, ઓ લૈલા. બોલે ડોક્ટર સાહેબ આને શું થયું છે? ડોક્ટર બોલે આની સાથે એ ભાગી ગઈ હતી, એની સાથે લગ્ન કર્યા હતા એને, હે ને? તો હવે જુઓ, જોક્સ તો ઠીક છે, જોક સાંભળવા એક વાત છે, પણ જે સંબંધ હોય છે, પ્રેમ, લાગણીની વાતો હોય છે ને, એ તો સાચી હોય છે ને. ફિલિંગ્સ અને ફિલિંગ્સને યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરવી ખૂબ જરૂરી છે. પણ તમારો જે સવાલ છે મારા વિશે કે મને ક્યારે શું મારી જિંદગીમાં કોઈ અનામિકા હતી? નામ જ નથી અનામિકા. ઓનેસ્ટલી કહું, હું છે ને સ્કૂલમાં ઘણો એકેડેમિક છોકરો હતો. લોઅર મિડલ ક્લાસથી આવ્યો છું. ભણવું ઘણું જરૂરી હતું, સપના હતા. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. એમણે પૂછ્યું કે ક્યાં ગઈ આશા?
મારી માનું નામ આશા છે જી. ક્યાંય નહીં ગઈ. આજે પણ આશા બની છે, મારી પાછળ બરકરાર છે, અને એ માનો હાથ છે ને એટલે બધું ચાલી રહ્યું છે. શું સવાલ પૂછ્યો તમે? તો મારા પણ સપના હતા, અને એ સપનાની પાછળ પડી પડીને બાળપણમાં સ્કૂલ કોલેજમાં ભણતો રહ્યો, એન્જિનિયરિંગમાં આવ્યો. અને એન્જિનિયરિંગમાં તો તમે જાણો છો કેવું છે, બસ લાગી ગયા અસાઇનમેન્ટ કરવામાં અને બધું કરવામાં. બસ કરતા રહ્યા, કંઈક બનવું છે વિચારતો રહ્યો, અને કરતા કરતા HP ની ઓફર આવી ગઈ. એમાં જતો રહ્યો. એક 5-6 મહિના થઈ ગયા, અને અંદરથી આ ઇન્સ્પિરેશન થઈ. સમય જ નહીં મળ્યો સર. જો સમય મળ્યો હોત તો વાર્તા કદાચ અચ્છા કંઈક બીજી સારું, હોત. ચાલો હું તમારી વાત માની લઉં છું. હાજી. ઠીક છે, સમય નહીં મળ્યો. એ સમયે ગોલ કંઈક બીજો હતો, સંન્યાસી બની ગયા. જી હવે તો જી, ઘણું નામ છે, હાજી સ્ટાઇલ પણ ઘણી છે. જી. હવે કોઈકે આવીને તમને કહ્યું ચલ સંન્યાસી મંદિર મેં, અરે બની તો હું જ તાળી વગાડું છું જી. કોઈકે તો આવીને કહ્યું હશે કે તેરા ચિંતા મેરી ચૂડિયા મિલકર સાથ બજાએંગે. આ સવાલ માટે તો હું રજતજીને તાળીઓ. વી શુડ ગીવ અ લાઉડ રાઉન્ડ ઓફ એપ્લોઝ. કે પહેલા તો ચાલો છોડી દીધું. આજે તો એટલી ખ્યાતિ છે, સ્ટાઇલ છે, #મંક સ્વેગ છે, ગ્લેમર છે. ગ્લેમર છે. તો શું કોઈએ નહીં કહ્યું કે ચાલો ચાલો સંન્યાસી મંદિરમાં? જુઓ, મેં એક વાત શીખી છે કે કોઈ પણ સ્ત્રીની, કોઈ પણ છોકરીની, કોઈ પણ માણસની, કોઈના પણ વિશે કોઈ ભાવના આવવી એ ખોટું થોડું છે. સંન્યાસી છો કે નથી કોઈ ફરક નથી પડતો. ભાવના આવી એટલે ભાવના કોણ? આપણા મંદિરોમાં છે ને આજકાલ છોકરાઓની ઘણી ભીડ થાય છે, કારણ કે ત્યાં જ તો શ્રદ્ધા, ભક્તિ, જ્યોતિ, પૂજા, આરાધના, શાંતિ બધી જ ત્યાં મળે છે. તો એટલે છોકરાઓની ઘણી ભીડ થઈ જાય છે. જો કોઈ પણ સ્ત્રી પુરુષ, કોઈ પણ માણસના મનમાં કોઈના પણ માટે કોઈ ભાવના આવવી, કોઈ ફિલિંગ્સ આવવી, શું એ ખોટું છે? બિલકુલ નહીં. ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર આવે છે આવા મેસેજીસ. બાય ધ વે ધીસ ઇઝ નોટ હોક્સ. આમનો સવાલ ઓન પોઈન્ટ છે, આવે છે, અને મેં એમાં ક્યારેય કોઈ ભૂલ નથી જોઈ. માણસ છે, આ ફિલિંગ્સ થાય છે, અને જો ને એમની ઓનેસ્ટીને તો તાળીઓ તો આપવી પડી ને. કહી દીધું એમણે, મનમાં લઈને ફરી નથી રહ્યા. એ કહી દીધી એમણે પોતાની વાત ઓનેસ્ટલી. શું મારે ઓનેસ્ટ ફિલિંગ્સને ફોલોઅપ કરવી છે કે નહીં? એ જરૂર. ઘણીવાર લોકો મને કહે છે ને કે એકવાર એક વ્યક્તિ આવ્યો મારી પાસે અને કહેવા લાગ્યો, સર લગ્ન કરી લો છું, ઘણો પરેશાન છું સર, લગ્નના પ્રોબ્લેમ્સનું કોઈ સોલ્યુશન છે શું સર? મેં કહ્યું, ગાંડા, સોલ્યુશન હોત તો હું સાધુ કેમ બનતો? સોરી જી, ઓન ધ લાઇટર સાઇડ. કેવી રીતે હસી રહી છે જુઓ. ચલો તમારી વાત માની લઉં છું કે તમે ક્યારેય કોઈને પ્રેમ નહીં કર્યો. કોઈ કે તમને પ્રેમ કર્યો તો તમે એને હવા નહીં આપી. મેં ક્યારેય નથી કહ્યું કે મેં કોઈને પ્રેમ નથી કર્યો. મેં મારી માને પ્રેમ કર્યો છે, મેં મારા પિતાને પ્રેમ કર્યો છે. મેં ક્યારે કહ્યું મેં પ્રેમ નથી કર્યો? મેં ક્યારે કહ્યું મેં પ્રેમ નથી કર્યો? શું પ્રેમનો અર્થ માત્ર છોકરા છોકરી વચ્ચેનો પ્રેમ હોય છે? આજના પ્રેમની પરિભાષા તો એક જ થઈ ગઈ છે. તો પ્યાર આપણે જ્યારે વિચારીએ છીએ તો આપણને એક જ કોનોટેશન આવે છે, પુરુષ અને સ્ત્રીની વચ્ચેનો પ્રેમ. મેં મારી મા સાથે પ્રેમ કર્યો, મેં મારા પિતા સાથે પ્રેમ કર્યો છે, મેં મારા મિત્રોને પ્રેમ કર્યો છે, મેં મારા ગુરુજીને પ્રેમ કર્યો છે, મેં મારી સાથે બધા જે રહે છે એમને પ્રેમ કર્યો છે, મેં મારી સાથે જ બધા રહે છે એમને બહુ જ પ્રેમ કર્યો છે. આ બધાએ તમને પ્રેમ કર્યું છે. આજ તો બધા લોકો બેઠેલા છે જે બોલી રહ્યા છે, આ શું બોલી રહ્યા છે, હું ફેન છું, હું આ છું, હું તે છું, હું કોણ છું જી? આ લોકોએ મને ફેન બનાવવા માટે પ્રેમ કરી રહ્યા છે, ત્યારે જ તો હું બન્યો છું. પણ આ લવગુરુ કઈ રીતે બની ગયા? તમે લોકોને કહો છો નવયુવાનોને કે સંબંધો કઈ રીતે નિભાવવાના છે? જુઓ, લવ સ્ટોરી કેવી રીતે થાય છે જાણો છો? લગ્ન પહેલા શું હોય છે? Roses are red,
The sky is blue. Roses are red, the sky is blue. You are my sweetheart, I love you. લગન પછી Roses are dead, I am blue. Stop your nonsense or I'll kill you. Sorry. તમે વરરાજા બન્યા નહીં, ઘોડી પર ચડ્યા નહીં, લગ્ન કર્યા નહીં અને પતિઓને સમજાવો છો કે પત્નીને કેવી રીતે સંભાળવું. આ જન્મના લગ્ન નથી કર્યા પણ હું પૂર્વજન્મમાં વિશ્વાસ રાખું છું. હોઈ શકે છે કે પાછલા જન્મમાં હશે કોઈ અર્ધાંગીની. આ બધા નવા અનુભવ આપણા સબકોન્શિયસ ગુણમાં સંતાયેલા હોય છે, ક્યાંકથી નીકળી જાય છે કોઈક શીખ, મને પણ ખબર નથી હોતી. છોકરીઓને કહો છો કે પોતાના મોબાઈલ પર બોયફ્રેન્ડના ફોટો લગાવી દો ને બોયફ્રેન્ડને કહો છો કે પોતાના મોબાઈલ ફોન પર છોકરીઓના ફોટો લગાવો તો જીવન સફળ થઈ જશે. મેં જરૂર આ વાત કહી છે. તમારામાંથી કેટલા લોકોના જીવનમાં પ્રોબ્લેમ છે જી? બધાને છે ને? તમને બધાને પ્રોબ્લેમના સોલ્યુશન જોઈએ છે? તમે તમારા સ્માર્ટફોનને જ લઈ લો. પરણેલા છો તો તમારા પતિ કે પત્નીના પતિનો ફોટો વોલપેપર પર રાખો. હોમ સ્ક્રીન કે લોક સ્ક્રીનના વોલપેપર પર રાખી લેજો. જો રિલેશનશીપમાં છો તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો રાખી લેજો. અને ક્યારે કોઈ પ્રોબ્લેમ આવે આમ જોજો એને અને પોતાની જાતને પૂછજો કે હેન્ડલ ધીસ. I can handle any damn thing. હવે જુઓ રજતજી પર હું આજે આરોપ લગાડી રહ્યો છું. આ હંમેશા ગેસ્ટ પર આરોપ લગાડી રહ્યા છે. આજે મારો રજતજી પર આરોપ છે. મેડમ અનુમતિ છે જી? થોડો અનુમતિ આપો ને મને. નહીં જજ સાહેબે અનુમતિ નથી આપી. તમે કઠેરામાં છો. હું કટકરામાં છું. હું મુદ્દો રાખી શકું છું જજ મુદ્દો સાહેબ? રાખી શકો છો. ઠીક છે તો હું મુદ્દો જરૂર રાખું છું. જુઓ એવું છે ને કે મારા જે જોક્સ છે ને આઉટ ઓફ કન્ટેન્ટ્સ ઘણા ફરે છે. જે કોન્ટેન્ટની આગળ કહેલી વાત હતી, હવે વિચારો તમારા જેવા નવયુવાન લોકો આવીને ક્યારેક સેશનમાં બેસો અને હું ઊંડાણપૂર્વકને વાત કહેવા માંગુ છું વગર કોઈ હસી મજાક ચીલ કર્યા વગર, તો હું ઊંડી વાત પહોંચે કઈ રીતે? જો હું ઊંડી વાત પહોંચાડવી હોય તો પહેલા દિલને ખોલવું પડે છે. દિલ ખોલતા પહેલા થોડું હસી મજાક કરવું પડે છે, ચીલ મસ્તી કરવી પડે છે અને મસ્તીમાં ધીરે 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 એ વાત અંદર સુધી પહોંચે છે. તો આ આના માટે હસી મજાકની રીત તો વાતને પહોંચાડવાની રીત છે. તો ક્યારે કહી દીધી હશે તો આ વાત કહી દીધી હશે, ક્યારેક એ વાત કહી દીધી હશે. પણ તમારી એક વાત જરૂર કહીશ, એક વાત જરૂર કહીશ, દિલથી કહીશ. ઇંગ્લિશમાં હું હંમેશા કહું છું, નેવર લાફ એટ સમબડી, લાફ વિથ સમબડી. કોઈના પર ના હસો પરંતુ કોઈની સાથે હસો. અને આ માટે હું જ્યારે હસું છું ને તો એમની સાથે હસું છું, પોતાની જાત ઉપર પણ મજાક કરું છું. તો ખોટું નથી લગાડતું જી. When I laugh them saying married people like that, એ તો બસ એક જોક છે. જે જેટલું આદર હું ગ્રહસ્થી લોકો માટે કરું છું, જેટલું આદર હું સ્ત્રીઓનું કરું છું, જેટલું એમને સન્માન આપું છું, એ દેખાય છે. અને એક હાથે જે આઉટ ઓફ કોન્ટેન્ટ્સ થઈ ગયો છે એવું લાગે છે. તો આપણે જનતામાંથી સવાલ લઈશું. તમારા લોકોમાંથી કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? સર મારો સવાલ તમને એ છે, શું તમે ફિલ્મો જુઓ છો? તમારી કોઈ ફેવરેટ હિરોઈન છે? હાય બધા કઠાગરમાં મને પકડવા લાગ્યા છે આજે. બસ બોલે આજે વિચારો સાધુ પકડાઈ ગયો. પકડી લઈએ આપણે. શું હું ફિલ્મો જોઉં છું? જરૂર જોઉં છું. હું રોજ જોઉં છું? બિલકુલ નથી જોતો. શું ઓટીટી પ્લેટફોર્મ પર જઈને કોઈ ફિલ્મ જોઉં છું? હું જે નહીં. બોલિવૂડમાં પણ મારા ઘણા મિત્રો સારા મિત્રો છે. ક્યારેક તેઓની સાથે તેમને પ્રાઇવેટ ફિલ્મ સ્ક્રીનિંગ માટે અમારા આશ્રમમાં મોકલી દે છે, રિવ્યૂ માટે. અને મિત્રો છે તો હું ફિલ્મ કરતાં વધારે દોસ્તીને માટે ક્યારેક એ ફિલ્મો જોઈ લઉં છું. મારી ટીમ ક્યારેક મને અમુક ફિલ્મો રિકમેન્ડ કરે છે જોવા માટે. એ ફિલ્મ હું જરૂર જોઉં છું. હિરોઈન આ છોડી નથી રહ્યા મને. જુઓ, કોઈનું નામ, એકનું નામ લેવું એટલે બીજાના કોઈના અભિનય, કોઈની કળા પર ઘણીવાર સવાલ ઉઠાવવા જેવું થાય છે. તો એવી કેટલીય એક્ટ્રેસીસ અને કેટલા એક્ટર, અને હું છું ને, હું તમને ઘણીવાર લુક્સ જુઓ છો, હું છે ને એમની અંદરનું જે હુનર છે
એ જોઉં છું. તો એવા ઘણા આર્ટિસ્ટ છે જેમનું હું દિલથી સન્માન કરું છું અને એમની જે આર્ટિસ્ટ્રી છે એ મને ઘણી ગમે છે. થેન્ક યુ સર. ખબર છે આ કેવો જવાબ છે? जिंदगी जुल्फों की छां में गुजर नहीं पाती तो होम लोन कौन लेता? હજી એક સવાલ લઈ શકીએ છીએ? શું કોઈ એવો માણસ છે જેનાથી તમને ડર લાગે છે? મને ઓડિયન્સ સાથે જે ઘણી મજા આવી રહી છે. જરા ગીવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યોરસેલ્ફ ગાઈઝ. વેરી ઇન્ટરેક્ટિવ ઓડિયન્સ. બહુ સરસ. ધીસ ઇઝ ધ બેસ્ટ ઓડિયન્સ આઈ હેવ સીન ઇન ધ વર્લ્ડ. But I say that everywhere I go. Just joking, just joking. તો તમારા સવાલનો જવાબ છે કે મને પણ શું કોઈનાથી ડર લાગે છે? હું છે ને યુએસ ગયો હતો અને મારા એક મિત્ર હતા, એમની સાથે રોકાયો હતો. તો એમણે મને ક્યાં કહ્યું, ગુરુજી સ્કાય ડાઇવિંગ કરશો? તો મેં એમને કહ્યું ચલો કરી લઈએ. રાત્રે સૂતા અને અમે રાત્રે મારા મગજમાં બધું આવી રહ્યું હતું કે ભાઈ 18,000 ફીટની ઉપરથી કૂદવાનો છું નીચે. 18,000 ફીટથી છલાંગ લગાવવાની છે મારે. કેન આઈ ડુ ઇટ? કેન આઈ ડુ ઇટ? મારો સવાલ, પેરાશૂટ નહીં ખોલ્યું તો? પેરાશૂટ ખુલે છે, નહીં ખોલ્યું તો ભાઈ રામ નામ સત્ય થઈ જશે. પછી મેં ગૂગલ કર્યું, હાઉ મેની પીપલ ડાય એવરી યર ઇન સ્કાય ડાઇવિંગ એક્સિડન્ટ. આ ગૂગલ કર્યું. જ્યારે ગૂગલ કર્યું તો આવ્યું કે લગભગ 1000 થી 1500 લોકો મરે છે દરેક વર્ષે. અમુક એક્સિડન્ટથી મરે છે. તો પછી મારા દિલે, મારા માઇન્ડે કહ્યું, જો એ 1000 માંથી હું રહ્યો તો? એટલે 1000 જ હોય છે, બટ ઇફ આઈ એમ વન ઓફ ધોઝ 1000. પછી મારા મગજે કહ્યું, જે મારી સાથે હશે, જે મારી પાછળ સ્ટ્રેપ હશે, એ સાથે આવે છે એક્સપર્ટ, એનું રિસર્ચ કરીએ. એની એક ઘણી જાણીતી એકેડેમી છે, એનું રિસર્ચ કર્યું. એણે લગભગ 20 વર્ષથી સ્કાય ડાઇવિંગ કરી રહ્યો છે, એક પણ એક્સિડન્ટ નથી કર્યું. મેં કહ્યું એક પણ એક્સિડન્ટ નથી થયો? મારું દિલ કહી રહ્યું છે કાલે થયું તો. તમે બધા પોતપોતાના એક્ઝામ્પલ આપો, કેવા આપણા મનમાં સવાલ, કન્ઝર્વેશન ચાલે છે, કાલે થયો તો? તો મેં કહ્યું કાલે થયું તો હવે જો થશે થશે જ. તો હવે મારે નક્કી કરવાનું છે કે આ એક્સિડન્ટનું રિસ્ક લઈને મારે જવાનું છે કે ડરના મારે પથારીમાં પડીને સુસ્ત રહેવું છે. મેં કહ્યું રિસ્ક તો થોડું ઘણું ક્યાંક લેવું પડશે. ગયો તો એ ફોર્મમાં સાઇન કરવી પડે છે. તમારે કે જો તમને કંઈક થઈ જાય તો તમારી જવાબદારી તમારી. તો મેં સાઇન કરી દીધી. પ્લેન ટેક ઓફ થયું. ગયો પ્લેનમાં ઉપર 18,000 ફીટ ઉપર દરવાજો ખોલી દીધો. મારી પાછળ વાળો આવીને બંધાયેલો હતો. હું બિલકુલ ઊભો છું નીચે જોઈને. 18,000 ફીટથી અમને ખબર છે નીચે જવું શું થાય છે. પછી એણે કહ્યું, એ લોકો ઘણા ચાલુ હોય છે. એણે કહ્યું એટ અ કાઉન્ટ ઓફ 3 વી વિલ જમ્પ. એણે કહ્યું 1 અને 2 માં જ ધક્કો માર્યો, કેમ કે ખબર છે કે 3 બોલશે તો પકડી લઈશ મેં સાઈડમાં. તો 1 2 3 બોલ્યો જ નહીં. એટ અ કાઉન્ટ ઓફ 3 બોલ્યો, 2 માં ધક્કો મારી દીધો. ગોધ્યો. એ જે 15 સેકન્ડનો જે ફ્રી ફોલ હતો ને, એ ઘણો લિબરેટિંગ હતો. જાણો છો કેમ? કારણ કે એ જે મારો બ્લોકેજ હતો ને, ખતમ થઈ ગયો. તો જો ડરથી ઉભરવું છે ને, તો દિલની વાતો પર મગજને ઘણીવાર ચલાવવું પડે છે. બટ ધેટ્સ હાઉ આઈ ડીલ વિથ. અહીં હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ગૌર ગોપાલ દાસ પર આરોપો અને સવાલોનો વધુ એક દौर. जिंदगी की इन सारी मायूसियों और उतार चढ़ाव में हमने अपनी उम्मीदों से नाता ही तोड़ दिया. તમે જાણો છો, જો આશાથી સંબંધ તૂટી જાય ને, ત્યારે નિરાશા ઘણી વધી જાય છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ગૌર ગોપાલ દાસ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં લાઇફસ્ટાઇલ કોચ સન્યાસી ગૌર ગોપાલ દાસ પર આરોપ છે કે તેઓ લોકોને ભરમાવે છે. હવે ગૌર ગોપાલદાસજી, હું તમને ઉદાહરણ આપીને જણાવું છું. આપણે ત્યાં હનુમાનજીને મહાબલી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે એ શક્તિના પુંજ છે. અને તમે કહો છો કે હનુમાનજીને ડિપ્રેશન થયું હતું. તમે કહો છો કે હનુમાનજીએ આત્મહત્યા કરવા વિશે વિચાર્યું હતું. મહાબલી હનુમાનજીને આવા મેં નથી દર્શાવ્યા, એવા વાલ્મીકી મહર્ષિજીએ દર્શાવ્યા છે. વાલ્મીકી મહર્ષિએ આ વાતને લખેલી છે સંસ્કૃત શ્લોકમાં કે હનુમાનજી જ્યારે બેઠેલા હતા, સીતા મળ્યા નહીં,
જગ્યા જગ્યા પર સીતાને શોધ્યા, સીતા ત્યારે મળ્યા નહીં, તો બેઠેલા હતા, નિરાશ થઈ ગયા, ડિપ્રેસ થઈ ગયા. કેમ? કેમ કે આટલી કોશિશ કર્યા પછી, આટલી એફર્ટ લગાડ્યા પછી જે ઈચ્છી રહ્યા હતા એ હવે મળ્યું નહીં. શું આપણને નથી થતું? આ કેટલી કોશિશ કરીએ છીએ, એટલી મહેનત કરીએ છીએ, ઘસી કાઢીએ છીએ પોતાની જાતને, સીતાજી નહીં મળ્યા. હનુમાનજી બેઠા ત્યાં અને નિરાશ થઈ ગયા. વિચાર્યું કે હવે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. જાણો છો કેમ? કારણ કે કયા મોઢે જાઉં પ્રભુ શ્રી રામની પાસે, કયા મોઢે જાઉં સુગ્રીવજી પાસે, જેમણે આ કાર્ય મને સોંપ્યું હતું? કયા મોઢે જાઉં મારા મા બાપની પાસે, મારી એન્જિનિયરિંગમાં મારા ભણવા પર કયા મોઢે જાઉં અને કહું અમને કે મારાથી નથી થઈ રહ્યું? આ કયા મોઢે જાઉં મારી પરિવારની સામે? હું પસાર થઈએ છીએ આપણે આ બધામાંથી. અને હું જણાવું તમને, મહાબલી હનુમાન હંમેશા મહાબલી રહેશે જ. કોઈ ઉણપ થોડી છે એમનામાં. હંમેશા મહાબલી રહેશે. પણ મહાબલી એટલે નથી કે માત્ર પહાડ ઉપાડ્યો હતો એમણે. ઠીક છે જી, મહાબલી એટલે છે કેમ કે પોતાને ઉઠાવ્યા હતા. પહાડને તો કોઈ ઉઠાવી છે, પોતાને ઉપાડવું એ મહાબલી હોય છે. ત્યારે જ્યારે બેઠા હતા આમ, પછી વિચાર્યું પોતાનો જીવ લઈને હું શું મેળવી લઈશ? કોશિશ કરું તો થઈ શકે છે, એક વધુ ટ્રાય તો બને જ છે ને. જ્યારે આમ વિચાર્યું ને, અને આત્મહત્યાનું વર્ણન પણ છે, કઈ રીતે મરું, સમુદ્રમાં કૂદીને મરું, આગ લગાવીને મરું. આ સંસ્કૃત શ્લોક છે જે, આ મારી વાર્તા નથી, મેં કોઈને બહેલાવ્યા ફુસલાવ્યા નથી. અને ત્યારે આમ આંખો ઉઠાવી દેખાઈ ગયું કે અશોક વાટિકામાં મેં શોધ્યા નથી, સામે જ તો છે અશોક વાટિકા. અને જ્યારે ત્યાં ગયા તો સીતાજી મળી ગયા. આ વાલ્મીકી મહર્ષિજી લખ્યું. મેં કોઈ વાર્તા બનાવી નથી કઈ. જો તમે લોકોને કહો છો કે ખોટા અને સાચાના ચક્કરમાં નહીં પડો. जी, दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. ख्वाब टूटे हैं कई फिर भी हमने जिंदगी से मुंह नहीं मोड़ा. रास्ते रास्ते मुश्किलों से भरे हैं, रास्ते मुश्किलों से भरे हैं फिर भी हमने चलना नहीं छोड़ा. जिंदगी के इन सारी मायूसियों और उतार चढ़ाव में हमने अपनी उम्मीदों से नाता नहीं तोड़ा. તમે જાણો છો, જો આશાથી સંબંધ તૂટી જાય ને ત્યારે નિરાશા ઘણી વધી જાય છે. When you lose hope is when we think of giving our life. તમે કહો છો કે દારૂ નહીં પીવો. તમને શું ખબર દારૂમાં શું હોય છે? એક દારૂડિયો ઘણો દારૂ પીવે છે અને એક મંદિરની સામે પસાર થઈ રહ્યો હતો, અને દારૂડિયાએ મંદિરની પૂજારીને પૂછ્યું, કહો સૌથી મોટું કોણ? તો પૂજારીએ કહ્યું, સૌથી મોટું મંદિર. તો બોલ્યો, મંદિર મોટું તો ધરતી પર કેમ પડ્યું? તો પૂજારીએ કહ્યું, સૌથી મોટી ધરતી. ધરતી મોટી તો શેષનાગ પર કેમ પડી? તો કે ભાઈ શેષનાગ મોટો. તો બોલ્યો, શેનાગ મોટો તો શિવજીના ગળામાં કેમ પડ્યો? તો બોલ્યો, ભાઈ શિવજી મોટા. શિવજી મોટા તો કૈલાસ પર કેવી રીતે ઉભા? તો બોલ્યો, કૈલાસ મોટો મારા ભાઈ. તો બોલ્યો, કૈલાસ મોટો તો હનુમાનજીના હાથ પર કેવી રીતે પડ્યો? તો આ જે છે પૂજારી છે ને ફ્રસ્ટ્રેટ થઈ તો જાય છે ને કહ્યું, તું બોલ ભાઈ, સૌથી આ સંસારમાં દુનિયામાં કોણ મોટું? તો એ બોલ્યો, આ દુનિયામાં તો એ મોટો જે આખી બોટલ ખાલી કરીને પણ બે પગ પર ઊભો. આ જે જોક છે, આ બીજો છે, આખો વાયરલ થઈ ગયો હતો. એની પાછળ પણ એક પોઈન્ટ હતો ભાઈ. તો લોકો કહે છે ને कि नशा शराब में होता तो नाचती बोतल. બિલકુલ બિલકુલ, હું પણ એક શેર સંભળાવી દઉં સર. तौहीन न कर शराब को कड़वी कहकर, तौहीन न कर शराब को कड़वी कहकर, जनाब जिंदगी के तजुर्बे उससे भी ज्यादा कड़वे होते हैं. હવે તમે પીધી હશે તો મને ખબર નથી. નહીં જ નહીં, હજી સુધી તો નહીં અટક્યો નથી અને ક્યારે અડકવાનો ઈરાદો પણ નથી ભાઈ. એક સંસ્કૃતમાં શ્લોક સંભળાવું છું તમને, ઘણો સારો સુશોભિત વાંચ્યો હતો ક્યાંક મેં. नैवं पश्यति जन्मांधः कामांध नैव पश्यति मदोन्मत्त न पश्यन्ति अर्थी दोषम न पश्यति. આનો અર્થ, નૈવમ પશ્ચંત જન્માંતિ, જે જન્મથી નેત્રહીન છે એ જોઈ નહીં શકશે, ફિઝિકલી જોઈ નહીં શકે. કામાંત નહીં પશ્ચતી,
જે કામ વાસનાથી ઘણો જે પ્રતાડિત છે એ પણ સામેવાળાને જોઈ નહીં શકશે, એ કોઈને રિસ્પેક્ટની નજરથી નહીં જોઈ શકશે, એની દ્રષ્ટિ દૂષિત છે એ જોઈ નહીં શકશે યોગ્ય વસ્તુને. અર્થે દોષ્યમને પશ્ચતી, જેને બસ કોઈ પણ હાલતમાં પૈસા કમાવા છે, એ દોષ નથી જોતો કે ખોટું છે કે સાચું કરવું, કંઈ પણ કરી લે છે. પણ ચોથો ઘણો મોટો જે છે મદોન્મત્તન પશ્ચતી, જેને ચઢેલી છે ને જી, જેમને નશો ચડ્યો છે એ પણ જોઈ નથી શકતો. દારૂના નશાથી ઘણો મોટો નશો છે અહંકારનો નશો, અહમનો નશો. જાણો છો કેમ? કેમ કે દારૂ પીવા વાળાનો નશો તો એક રાતમાં ઉતરી જાય છે. જેને અહમનો નશો ચડ્યો છે, સામે એનાથી મોટા મોટા ઉસ્તાદ બેઠેલા છે, પણ એ નેત્રહીન થઈ ગયો છે, એ જોઈ નથી શકતો કે આ મારાથી મોટા છે. એને લાગે છે કે હું જ સૌથી મોટો છું. અને એટલે જ છે ને એ જે છે ને એક ઘણું સરસ कलौराएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मशरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. આવતીકાલે મારાથી સારું કહેવા વાળા આવશે, કાલે એમનાથી સારું સાંભળવા વાળા આવશે. જી કઈ વસ્તુનું બીમાર કરીને બેઠો છું હું? તો આ નશાથી હું સાવધાન રહેવા માંગુ છું જી. આ બાકીના નશા તો હું કરીશ નહીં ક્યારે, અને કોઈને હું કહીશ નહીં, અને પીવો કે ન પીવો એમ ક્યારે નથી કરી. આ વાત ક્યારે નથી કરી. બસ એ વાત જરૂર કહીશ કે આત્મસંતોષ જ્યારે અંદરથી કંઈક શોધવા લાગશો તો બહારની વસ્તુની જરૂર નહીં પડશે. પણ આ નશો, અભિમાનનો નશો, એને ઉતારવો ઘણો મુશ્કેલ છે જી. તમારા બધાનો સપોર્ટ બની રહે. તમે બધા પ્રાર્થના કરતા રહો કે આ નશામાં આપણે ચકનાચૂર નહીં થઈ જઈએ. તમને આવે છે ગુસ્સો? જી બિલકુલ આવે છે. કેમ નહીં આવે? હું માણસ છું. મેં સાંભળ્યું કે ન્યુયોર્કમાં કોઈકે તમને મોઢા પર કહી દીધું હતું કે તમે નાટક કરો છો. જી જુઓ, ગુસ્સો આવવો ઘણો સરળ છે ને. તમારામાંથી કેટલા લોકોને ગુસ્સો આવે છે? અરે થેન્ક યુ જી. એકના એક મહિલાને એક એના પતિએ પૂછ્યું કે તને છે ને મારા પર ઘણો વધારે ગુસ્સો આવે છે ને, તો એ ગુસ્સાને કાઢવા માટે તો શું કરે છે? તો મહિલાએ કહ્યું હું ટોયલેટનો કમોડ સાફ કરું છું. તો પતિએ કહ્યું કે ભાઈ ટોયલેટનું કમોડ સાફ કરવાથી મારા પરનો ગુસ્સો કઈ રીતે નીકળે છે તારો? બોલી તમારા ટૂથબ્રશથી સાફ કરું છું. તો બીજા દિવસે તમને થોડો સ્પેશિયલ ઇફેક્ટ તમારા સોરી તમને પણ મેં એક વસ્તુ શીખી. રિએક્ટ કરવાથી તો સિચ્યુએશન સુધરતી નથી ને. તો સમજી વિચારીને રિસ્પોન્સ આપવો ઘણો જરૂરી છે. થોડો સમય આપો. જ્યારે મગજ ગરમ હોય છે ને ત્યારે તમે કંઈક ને કંઈક બોલી બેસશો, કંઈ બેસી શકશો. થોડો સમય આપો મગજને. મગજને ઠંડુ થવા માટે થોડો સમય આપો. જ્યારે એણે મને ગાળ બાળ આપી દીધી હતી, આવીને કંઈક કહી દીધું હતું, નાટક છે એમ કહી દીધું હતું, મેં સૌથી પહેલા મારા માઇન્ડમાં કહ્યું કે જુઓ ભાઈ આને તો કહી દીધું છે. આ પોતાને પૂછ્યું કે આમાં તો કોઈ વાસ્તવિકતા છે નહીં. કેમ કે જો ફીડબેકમાં વાસ્તવિકતા હોય તો સુધરવું તો જોઈએ. કોઈ જો મને આવીને એમ કહી દે કે ફીડબેકમાં જો વાસ્તવિકતા છે તો મારે આવીને સુધારવું તો જોઈએ. તો પહેલા મેં પોતાની જાતને આ વાત કહી. પછી બીજું મેં કહ્યું વાસ્તવિકતા તો લાગી નથી રહી જે કહી રહ્યો છે એમાં. અચ્છા સાચું નથી લાગતું ને? તો આ પ્રોબ્લેમ મારો નથી, આ પ્રોબ્લેમ એનો છે. દોસ્તો, જ્યારે એ કંઈક ગુસ્સામાં આવીને કરે છે ને તો તમે વિચારો કે કેટલો અનહિલ્ડ છે અંદરથી. કોને હિલિંગની જરૂર છે, કોને સમજની જરૂર છે. ઘણીવાર સામેવાળાને હિલિંગની ઘણી વધારે જરૂર હોય છે. મેં એના માટે પ્રાર્થના કરી, અને પ્રેક્ટિકલી માત્ર હિલિંગ કરીને નહીં ચાલશે, પ્રાર્થના કરીને પ્રેક્ટિકલી પણ ડીલ કરવું પડે છે. એક વારની વાત કહી હોય તો છોડી શકાય છે. વારંવાર થઈ રહ્યું છે ને દોસ્તો, તો છોડવું નહીં જોઈએ. તો તમે ક્યાં ટેકલ કરો છો? ઇસ્કોનના લોકોને બાંગ્લાદેશમાં મારવામાં આવી રહ્યા છે, ઇસ્કોનના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે. તમે તો કંઈ નથી બોલી રહ્યા. જી આજે પ્લેટફોર્મ મળી રહ્યો છે, બોલીશ જરૂર. જુઓ, હું તમારામાંથી કેટલા લોકોનો ઝઘડો થયા છે? અરે થેન્ક યુ. તમારામાંથી કેટલા લોકોને લગ્ન થઈ ગયેલા છે, એના ઝઘડા થયેલા છે? થેન્ક યુ. તમારામાંથી કેટલા લોકોના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના ઝઘડા થયા છે? રોજ. થેન્ક યુ. જુઓ રોજ બોલી રહ્યા છે. હું ઘણીવાર હું કહું છું કે લગ્નના પહેલા વર્ષમાં છે ને
પતિ બોલે છે, પત્ની સાંભળે છે. લગ્નના પહેલા વર્ષમાં પતિ બોલે છે, પત્ની સાંભળે છે. બીજા વર્ષમાં પત્ની બોલે છે, પતિ સાંભળે છે. ત્રીજા વર્ષમાં બંને બોલે છે અને પાડોશીઓ સાંભળે છે. એટલી બૂમો પાડે છે અને રાડો પાડે છે બંને ઝઘડા કરવામાં. જો કોન્ફ્લિક્ટ વાર્તા છે, નાનામાં નાના ઘરથી લઈને દેશો સુધી ઝઘડા ચાલી રહ્યા છે. અને હું હંમેશા કહું છું, કોણ સાચું છે અને કોણ ખોટું છે એ ચક્કરમાં પડવા કરતા શું સાચું છે અને શું ખોટું છે એ જોવું વધારે જરૂરી છે. આપણે કોણના ચક્કરમાં પડી જઈએ છીએ અને શું ને ભૂલી જઈએ છીએ. અન્યાય જ્યાં પણ હોય, અન્યાયની વિરુદ્ધ અવાજ તો ઉઠાવવો જોઈએ. ડોન્ટ ટોક અબાઉટ હુ ઇઝ રાઈટ એન્ડ હુ ઇઝ રોંગ. ટોક અબાઉટ વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. ઇઝ વાયોલન્સ રાઈટ? ઇઝ કિલિંગ રાઈટ? નો. ઇઝ ટેકિંગ અવે પીપલ રાઈટ? રાઈટ? નો. તો હું કેમ બોલું કોણ સાચું છે ને કોણ ખોટું છે? આખું વિશ્વ નહીં જોશે કોણ સાચું છે ને કોણ ખોટું છે. એટલે હું હંમેશા કહું છું, ડોન્ટ ગો બાય હુ, ગો બાય વોટ. અને જ્યારે એ અન્યાય થઈ રહ્યો છે ને એના પર અવાજ ઉઠાવવો ઘણો જરૂરી બને છે. મેં હંમેશા કહ્યું છે, ધ વર્લ્ડ ડઝન્ટ સફર બીકોઝ ઓફ ધ વાયોલન્સ ઓફ બેડ પીપલ. The world doesn't suffer as much because of the violence of the bad people. The world suffer because of the silence of the good people. Right? તો એટલે good people don't remain silent. And doesn't remain silence means supporting the rights cause and fighting for justice for wherever it is injustice that is going on, wherever it is. અહીં હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. આરોપ માની લીધો. નો ડિફેન્સ. દુખતી નસ પર હાથ રાખવો છે અને આ વાળો આરોપ દુખતી નસ પર હાથ રાખવા વાળો આરોપ છે જી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ગૌર ગોપાલ દાસ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં લાઇફસ્ટાઇલ કોચ સન્યાસી ગૌર ગોપાલ દાસ પર આરોપ છે કે એમના ઉપદેશ એમના પર જ લાગુ નથી થતા. જો કહેવત છે, પર ઉપદેશ કુશલ બહુ તેરે. બીજાને ઉપદેશ આપવા ઘણા સહેલા છે. બિલકુલ. તમારી જિંદગીને જ્યારે અમે જોઈએ છીએ તો તમારા પેરેન્ટ્સ તો નહોતા ઈચ્છતા કે તમે સંન્યાસી બનો. જી. વગર કહે જતા રહ્યા. અને જે દિવસે એમણે તમને આ સાધુના વેશમાં જોયા, શું વીતી હશે એમના દિલ પર? જી. એમની ખુશીનું ધ્યાન નહીં રાખ્યું તમે? જી. આરોપ માની લીધો. નો ડિફેન્સ. દુખતી નસ પર હાથ રાખવો છે અને આ વાળો આરોપ દુખતી નસ પર હાથ રાખવા વાળો આરોપ છે જી. હું ઘણીવાર કહું છું, અમુક લોકો પોતાના સપના માટે પોતાનાથી દૂર રહે છે અને અમુક લોકો પોતાના માટે સપનાથી દૂર રહે છે. અને અમુક લોકોએ સપના માટે પોતાના લોકોનો ત્યાગ કરી દીધો, તો અમુક લોકોએ પોતાના માટે સપનાઓનો ત્યાગ કરી દીધો. બંને મળવું એ ઘણા ઓછા લોકો માટે શક્ય બને છે. સપના પૂરા કરતા કરતા પોતાના આને સાથે રાખવા આ સહેલું નથી હોતું. મોટી મોટી કંપનીને ચલાવવાવાળા આપણા ભારતીયો જે યુએસમાં રાજ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝમાં, એમને પણ ઘણીવાર પોતાનાથી દૂર રહીને જ પોતાના સપનાને સાકાર કરવા પડ્યા. ઘણા લોકો પોતાના સાથે રહી ગયા અને પોતાના સપનાને કોમ્પ્રોમાઇઝ કરી દીધા. અમુક જ એવા નસીબવાળા હોય છે જે બંનેને બેલેન્સ કરતા આગળ વધી શકે છે. શું એક ખોટું છે અને બીજું સાચું? નહીં જી. બંનેના પોતપોતાના સફર છે, બંનેના પોતપોતાની યાત્રા છે, બંનેની પોતપોતાની ગિલ્ટ છે. જે પોતાનાને છોડીને સપના પૂરા કરે છે એમને પોતાની ગિલ્ટ છે કે એમનું દિલ તોડી નાખ્યું. જેમણે પોતાના સપના છોડીને પોતાના સાથે રહ્યા છે એમને ગિલ્ટ છે કે એમણે પોતાના સપના પૂરા નહીં કરી શક્યા. કોઈ માણસ છે આ જે દુનિયામાં જે વગર ગિલ્ટે જીવી રહ્યો છે? કોઈ માણસ છે જે 100% અંદરથી કહી શકે કે હું શોર્ટેડ છું? કોઈ નહીં. એટલે જિંદગીની આ સચ્ચાઈઓને સ્વીકાર કરવી ઘણી જરૂરી હોય છે. અને હું આ નિશ્ચિત રૂપથી કહી શકું છું કે મારા માતા પિતાને જેટલી વેદના થઈ, મારા માતા પિતાને મારા લીધે જેટલું કષ્ટ થયું છે, એને માટે હું પૂરી જવાબદારી લઉં છું. એવું નહીં કહીશ કે ભાગીને આવ્યો સમાજ માટે મોટું કલ્યાણ કરવા માટે નીકળી ગયો ત્યારે બધું ઠીક છે, બધું જસ્ટિફાઈડ છે, એન્ડ જસ્ટિફાઈડ મી. બિલકુલ નહીં. ત્યારે પાગલ હતા, જજ્બા હતા, એક જનૂન હતું, જોયું નહીં, બસ નીકળી પડ્યા. પણ પછી એ તો
વાત પાક્કી થઈ પણ ગઈ છે. તમારા ઈગોના ચક્કરમાં વર્ષો જી. સુધી તમારા પિતાજીને નહીં મળ્યા, એમની સાથે જી. વાત ન કરી, એ તરસતા રહ્યા કે તમે એકવાર એમની સાથે વાત કરી લો. જી જી આ વાળી વાર્તા તો ભાઈ એટલે પિતાજી સાથે વાત નહીં કરી, 2 વર્ષ સુધી વાત નહીં કરી, કેમ કે અમારી એક વાત પર જામી ન રહી હતી. મારા પિતાજી ચેઇન સ્મોકર હતા અને ચેઇન સ્મોકર હોવાને કારણે એમની જે તબિયત હતી એ ઘણી બગડી ગઈ હતી. તો અમે ઘણી કોશિશો કરી હતી કે એ સ્મોકિંગ છોડી દે. જ્યારે ન થઈ રહ્યું હતું તો એમ નથી. તો આ વાળો પ્રયત્ન મેં અપનાવ્યો કે વાત જ કરવાની છોડી દીધી. વાત કરવાની છોડી દીધી. એક જ ઘરમાં રહ્યા હતા. વારંવાર પિતાજી આવતા હતા અને કહેતા હતા કે બેટા વાત કર, બેટા વાત કર. પણ હું આમ મોઢું ફેરવી લેતો હતો. જવાનીનો જોશ હતો. પોતાના સાચા, હું સાચો છું એનું એક જનૂન છે. અ, અ, 2 વર્ષ પછી મારા પિતાજી મારા પગે પડ્યા અને મારા પગે પડીને મારા પિતાજીએ કહ્યું કે બેટા મારી સાથે પ્લીઝ, મારી સાથે. એ રડી રહ્યા હતા. ત્યારે મારી માએ કહ્યું કે બેટા પિતા સાથે આવું નહીં કરવું જોઈએ. પિતા છે, ખોટા પણ હોઈ શકે છે અને કોણ 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 દૂધનું ધોયેલું છે. માતા પિતા છે, વંદનીય છે, પણ એમની પણ પોતાની ખોટ હોય છે ને બધામાં હોય છે. માણસ છે આપણે. બેટા વાત કર. તો મેં એ દિવસે વાત કરવાની શરૂ કરી. માએ કહ્યું કે હતું એટલે અને એક અઠવાડિયાની અંદર ઘર છોડીને જતો રહ્યો આશ્રમમાં. દર વર્ષે મળવા જતો હતો અને દરેક વર્ષે વિચારતો હતો કે એમને સોરી કહીશ. પણ જેમ આમણે કહ્યું, ઈગો છે ને એ હંમેશા તમને કહે છે કે તમે સાચા છો. દરેક વર્ષે કહ્યું નહીં કહ્યું સોરી. 2009માં હું મારી લંડનની લેક્ચર ટૂરથી પાછો આવ્યો હતો અને એક સવારે મારી માએ મને સવારે 1:30 વાગે ફોન કર્યો અને માં ખૂબ રડી રહી હતી. તો કહેવાની જરૂર ન હતી કે પિતાજી ગુજરી ગયા હતા મારા. અને એના પહેલા કે હું પિતાજીને મળવા ગયો હતો, પિતાજી ત્યારે કહ્યું કે બેટા તારા લેક્ચર્સ મારા માટે લાવશે લંડનવાળા. તો એ તો મને આપવાની મને તક જ નહીં મળી. સોરી કહેવાની તો બહુ દૂરની વાત છે. જી એ લેક્ચર હું પેનડ્રાઈવમાં લઈ ગયો હતો નાખીને. મારા પિતાજીની આ જે બોડી હતી આમ સામે પડી હતી. મેં એમના હાથમાં પેનડ્રાઈવ રાખી દીધી. કોઈએ કંઈ જોયું નહીં. લેક્ચર્સ વાળી એ તો બસ એક ભાવનાત્મક હતું. એ પેનડ્રાઈવ ક્યાં લઈ જઈને જવાના હતા, બસ માંગ્યું હતું મેં આપી દીધી અને એમના ચરણોમાં માથું રાખ્યું. થોડા આંસુ આવ્યા જે દુનિયાને નહીં દેખાયા અને કહ્યું પપ્પા સોરી. 1 સેકન્ડ. મેં કહ્યું પપ્પા સોરી. આઈ શુડ હેવ નેવર ડન ધીસ ટુ યુ. મારે તમારી સાથે આ રીતનો વ્યવહાર મારે ક્યારે નહોતો કરવો જોઈતો. પણ હવે તો સોરી જ્યાં હતા ત્યાં એમણે સાંભળી લીધું. જેમ જાણો છો, કેમ કે દિલથી આવ્યું હતું. દિલથી આવ્યું હતું. રહી વાત ઈગોની, બીજાનું દોગલાપણું છે. બીજાને કંઈ કહેવું હોય ને પોતે કંઈક બીજું કરવું. હું છું ને પોતાની જાતને ક્યારેય સંત નથી માનતો જી. હું પોતાની જાતને કોઈ મોટો સંત પુરુષ નથી માનતો. હું પોતાની જાતને એક સાધક માનું છું અને સાધક છે ને દરરોજ બેટર થાય છે, દરરોજ પ્રગતિ કરે છે, દરરોજ વધારે સારો થાય છે બીજાથી. એગોને ઘટાડે છે, પોતાના એગો પર વર્ક કરે છે. હું તમને બધાને એક વાત કહેવા ઈચ્છું છું દોસ્તો, સંબંધો છે ને ઘણા કિંમતી હોય છે. बातें कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, तू जहाँ जाए महफूज हो, दिल मेरा मांगे बस ये दुआ. તમારા માતા પિતાની દુઆ શું છે? આ ગીતા કદાચ બીજા કઈ કન્ટેક્સમાં હશે, પણ હંમેશા એક જ દુઆ છે કે તમે મહેફૂઝ રહો. ભાઈ બનતી નથી, જામતી નથી, ખોટું હોય છે, આ હોય છે, તો થોડી અનબન હોય છે, ચાલે છે સંબંધો. પણ આનો એક અર્થ એ પણ થયો કે જો કોઈથી તમને માફી માંગવી છે તો જી. હમણાં માંગી લો, રાહ નહીં હાજી. જુઓ. આજે જ હું તમને છે ને તમારા પગે લાગીને કહું છું. મેં આ કપડાં પહેર્યા છે એનો અર્થ એવો નથી કે હું તમારા બધાથી મહાન છું. એ વાત ક્યારેય નથી કહી મેં. તમને બધાને પગે લાગીને તમારા પગમાં પડીને એક ભીખ માંગુ છું. કોઈથી કંઈ રહ્યું હશે ને જી, કાઢી નાખો. કાલે ચાન્સ નહીં મળે. કાલે દિલની વાત કહેવાનો ચાન્સ નહીં મળે અને જિંદગીભર એ એક અહીંયા વાગતું રહેશે
कि आई शुड हैव डन इट. આ વાત પર એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ લક્ષ્મીપુરીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ગૌરગોપાલ દાસ પર. એમને પૂછ્યું એમની જિંદગીના વિશે, એમના ઉપદેશોના વિશે, એમના જોશના વિશે, એમની શીખોના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ ફોર્મર એમ્બેસેડર લક્ષ્મીપુરીના નિર્ણયનો. અદાલતની સામે આજે સુનાવણી થઈ ગૌર ગોપાલ દાસજીના. ઘણા પહેલુઓ સામે આવ્યા. એમના પર અનોખા, અલબેલા, ચુલબુલા આરોપ લગાડવામાં આવ્યા અને એ આરોપોને જે રીતે એમણે સહન કર્યા અને એના જવાબ આપ્યા, એનાથી અમને નથી લાગ્યું કે પહેલી વાર કઠેરામાં બેઠા છે. અને એમણે એવા શબ્દોની, ચુટકુલાની, કવિતાની અને સોચ વિચારની ભૂલ ભૂલૈયા બનાવી. જો બહુરૂપિયા તો તમે છો, કેમ કે તમે કવિ પણ છો, ગીત પણ ગાઓ છો, અભિનેતા પણ છો અને ગુરુ પણ છો, સ્પિરિચ્યુઅલ પણ છો. પણ આ બધા રૂપોને તમે જે રીતે ચેનલ કરો છો એ સમાજ સેવા, રાષ્ટ્ર સેવા માટે કરી રહ્યા છો. અને જે સૌથી વધારે જરૂરી છે આજની યુવા પેઢી માટે, જે તમે એક રીતે જે મેન્ટલ હેલ્થ માટે સોલ્યુશન્સ પ્રોવાઈડ કરી રહ્યા છો ફ્રીમાં, જનતા માટે કાઉન્સેલિંગ કરી રહ્યા છો એક સાયકોલોજિસ્ટની જેમ. હું જેને કહું છું 4D પર્સનાલિટી, 4 ડાયમેન્શનલ વ્યક્તિત્વ બનાવવાની પ્રેરણા આપી રહ્યા છો. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક. અને કઈ રીતે તમે આધ્યાત્મને પોતાના અને આમના જીવનમાં લાવ્યા છો એ ઘણું પ્રશંસનીય છે. એક વધુ વાત માટે આપણા જે જજ છે લક્ષ્મીપુરી, એમના વખાણ કરવા પડશે કે તેઓ દક્ષિણ ભારતથી આવે છે, પણ તમે જોયું એમની ભાષા કેટલી બહુ કમાલની સરસ છે. બહુ સરસ છે, બહુ સરસ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે ગૌરગોપાલ દાસ આ જ રીતે આપણી યુવા પેઢીનું માર્ગદર્શન કરતા રહેશે, લોકોને રસ્તો બતાવતા રહેશે. આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.